બધા એને આપણને મારી મારીને જતા રહેશે, ચાલ લગન આપણે માર સહન કરશું. એને એક લિમિટ હોય. આ માર સહન કરવો પડે ને એનું મુખ્ય કારણ જે ચિરાગભાઈએ વાત કરી ને કે આપણો મુખ્યમંત્રી નહીં કે આપણો ગૃહમંત્રી નહીં, ખરેખર એ વાત સાચી છે. આપણે પેલા તો આપણા સમાજનો મુખ્યમંત્રી બને કે ગૃહમંત્રી બને ને એના માટે લડત ચાલુ કરવી પડશે. એટલે ગૃહની અંદર આપણો બેઠો છે ને તો તરત ફોન કરીને કહી દે કે એસપી આ રીતનું કરવાનું, મારા સમાજના ધોકા પડ્યા તો એનો તાત્કાલિક વરઘોડો કાઢો. તો ગૃહમંત્રીને કોઈના બાપની તાકાત નહીં કે એ રીકન્સ્ટ્રક્શન ના થાય. જો ગૃહમંત્રી આપણો હોય તો, મુખ્યમંત્રી આપણો હોય તો થાય કોઈને, એ આપણો હોય તો અહીંયા ફોન કરે પોલીસને, પણ આપણો નહીં. એટલા આપણા કમનસીબ કે ઠેર સુરત થી ને વિરંગામ થી ને મુકેશભાઈ ને તારાપુર થી ને વિછિયા થી જસદણ ધક્કા ખાવા પડે છે. અને આ જવાબદારી પેલા કોની છે? આ જે સ્થાનિક આગેવાનો છે ને એની. અમારા તો આ લાલજીભાઈ થઈ ગયા. આ લાલજીભાઈ જયારે ઓલા ભાભાનું હતું ને ત્યારે પેલા આવ્યા હતા, અને પ્રવીણભાઈ નું હતું ને ત્યારે પેલા છે. તમે જોઈ લો, વચ્ચે દેવી પૂજક સમાજના યુવાનોએ આપણા કોળી સમાજ ઉપર હુમલો કર્યો ને ત્યારે લાલજીભાઈ પેલા. એટલે લાલજીભાઈ હા દરેક મેટલમાં લાલજીભાઈ પેલા હોય. એટલે લાલજીભાઈ ને એવું નહીં કે એમના બૈરા છોકરાને એક વાંચ્યા કે સમાજ માટે અર્પણ કરી દીધેલા હે. એમને બૈરા છોકરા હે, એમને ઘરની પરિસ્થિતિ ખરાબ જ છે. એટલે પેલા તો બોટાદના જે સ્થાનિકો હે ને એના સંગઠન બનાવવાની જરૂર છે. ક્યાં લગન આવડી આપણે માર ખાઈશું? ક્યાં લગન માર ખાઈશું? તમે વિચાર કરો, જે હોય આવીને ઢીબીને જતા રહે તો આપણે સહન કરવાની શક્તિ કેટલી છે? હવે પૂરી થઈ જાય. આપણે જાગૃત બનવું પડશે અને આપણે અવાજ ઉઠાવવો પડશે. એકનો જવાબ આપણે પથ્થરથી આલવો પડશે. જો એક વ્યક્તિને માર્યો ને તો હામાં આપણે ધોકાવાળી કરવાની તૈયારી રાખવી પડશે. રાખવી પડશે કે નહીં રાખવી પડે? ક્યાં લગન આપણે એસપી ને આવેદન આલશું? ક્યાં લગન આપણે પીઆઈ ને આવેદન પત્ર આલશું? એક થોડીક તો લિમિટ હોય કે ના હોય? હવે લિમિટ આપણે પૂરી થઈ જાય. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.